હેલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સેશનના મૂડી નફાના ચેપ્ટરમાં આજે આપણે ચર્ચા લઈશું એસટીટી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની અને ત્યારબાદ ઉદાહરણ 4 લેશું. એસટીટી એટલે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ શું છે? તો તમે કોઈ પણ શેર બજારમાં નોંધાયેલા શેર હોય અથવા તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ હોય એ વેચતી વખતે કે ફેરબદલી વખતે જો તમે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવ્યો હોય તો એ ફેરબદલી વખતે થતો મૂડી નફો હોય એ પહેલાં કલમ 1038 હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત હતો. પહેલાં એટલે કે આકારણી વર્ષ 2019-20 પહેલાં આમાં કરમુક્તિ મળતી હતી, પણ હવે આ કરમુક્તિ આકારણી વર્ષ 2019-20થી રદ કરી દેવામાં આવી છે. એટલે કે તમે એસટીટી ચૂકવ્યો હોય તો પણ મૂડી નફો પહેલે તમને કુલ આવકમાં એડ કરીને કરપાત્ર ગણવો પડશે અને પછીથી ટોટલ આવકની કુલ આવકની ગણતરી થઈ જાય પછી 112 એ હેઠળ એની અમુક કરમુક્તિ મળે છે. પણ જે પહેલાંની કરમુક્તિ હતી સંપૂર્ણપણે કરમુક્ત થતો તો એ 2019-20ના આકારણી વર્ષથી રદ કરી દેવામાં આવ્યું છે. હવે કલમ 112 એ હેઠળની જોગવાઈ શું છે? તો એમાં 4 શરતોનું પાલન થતું હોવું જોઈએ. પેલું છે એસએસસીની કુલ આવકમાં મૂડી નફાના શીર્ષક હેઠળ આવી આવક કરપાત્ર ગણાશે. એટલે નોંધાયેલા શેર અથવા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ જો તમે વેચ્યા હોય ત્યારે જે મૂડી નફો થયો હોય એ મૂડી નફો પહેલે તમે મૂડી નફાના શીર્ષક હેઠળ કરપાત્ર ગણશો અને આમ 5 શીર્ષકની આવક ટોટલ કરતી વખતે એનો પણ કુલ આવકમાં સમાવેશ થયેલો હોવો જોઈએ. શરત બીજી છે, આવો લાંબા ગાળાનો મૂડી નફો માન્ય શેર બજારમાં નોંધાયેલા ઇક્વિટી શેર પર અથવા તો ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ પરથી ઉદ્ભવેલ હોવો જોઈએ. શરત નંબર 3, શરત 2માં જણાવેલ શેર કે યુનિટ્સની ફેરબદલી અંગે એસટીટી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની ચૂકવણી થઈ હોવી જોઈએ. અને શરત 4 છે, જો ઉપર જણાવેલ શેર કે યુનિટની ખરીદી 1 ઓક્ટોબર 2004 પછી થઈ હોય તો તે ખરીદી વખતે પણ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની ચૂકવણી થઈ હોવી જોઈએ. એટલે ઇન શોર્ટ, તમારે એસટીટી ચૂકવ્યો હોય તો પણ પહેલાં જે કરમુક્તિ મળતી હતી એ હવે મળતી નથી. પહેલે તમને જે મૂડી નફો હોય એ મૂડી નફો કરપાત્ર ગણીને કુલ આવકમાં ઉમેરવો પડે અને પછી 5 શીર્ષકની કુલ આવકમાંથી તમને કલમ 112 એ હેઠળ આ મૂડી નફાની અમુક કરમુક્તિ મળે છે. એ અમુક રકમની કરમુક્તિ શું છે? તો કે 1 લાખ સુધીના આવા લાંબા ગાળાના મૂડી નફા અંગે કુલ કરપાત્ર આવક પર ટેક્સની ગણતરી શૂન્ય દરે ગણાય. એટલે આવો જો એસટીટી ચૂકવ્યો હોય અને તમને જે નફો થયો હોય એમાં 1 લાખ સુધી નફો થયો હશે તો એના ઉપર શૂન્ય દરે ટેક્સ ગણાશે. એટલે કે 1 લાખ સુધીની મર્યાદા સુધી તમને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નોંધાયેલા શેર વેચવા હોય અથવા તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ વેચવા હોય, તમને મૂડી નફો થાય તો 1 લાખ સુધી થયો હશે નફો તો એના ઉપર શૂન્ય દરે ટેક્સ, એટલે કે ત્યાં સુધી કરમુક્ત છે. પણ 1 લાખથી વધુ મૂડી નફો થયો હોય તો 1 લાખથી વધારાની રકમ પર, યાદ રાખજો, 1 લાખથી વધારાની રકમ પર તમામ પ્રકારના કરદાતાએ 10% દરે આવકવેરો તથા ગણેલ આવકવેરા પર 4% લેખે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ ચૂકવવા પડશે. યાદ રાખીએ, 1 લાખથી વધારાની રકમ પર 10% લેખે આવકવેરો ચૂકવવો પડશે આવા મૂડી નફાની રકમ પર. અને જે આવકવેરાની ગણતરી કરી એના ઉપર 4% લેખે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ પણ ચૂકવવો પડશે. રાઈટ? યાદ રાખો કે આવો પૂરેપૂરો મૂડી નફો સૌપ્રથમ કુલ કરપાત્ર આવકમાં સમાવ્યા પછી જ ટેક્સની ગણતરી માટેની આ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. પહેલે કુલ કરપાત્ર આવક ગણી લેવાની ને પછી આ 1 લાખની મર્યાદાવાળી રકમ ગણવાની. એનું ઉદાહરણ છે 4A. આપણે ડાયરેક્ટ બુકમાં જ સમજીએ છીએ એ ઉદાહરણ. શ્રી ખુરાના 65 વર્ષીય એટલે કે સિનિયર સિટીઝન છે કે જેઓ રહીશ વ્યક્તિ છે, તેમને આકારણી વર્ષ 2020-21 માટે તેમની આવકની વિગતો નીચે પ્રમાણે દર્શાવી છે. શેર બજારમાં નોંધાયેલા ઇક્વિટી શેરની ફેરબદલીથી થયેલ લાંબા ગાળાનો મૂડી નફો કલમ 112 એ હેઠળ તમામ શરતોનું પાલન થાય છે. જે 4 શરતો આપણે હમણાં જોઈ એ 4 શરતોનું પાલન થાય છે અને એમને મૂડી નફો મળ્યો છે 8,60,000.
અને અન્ય કરપાત્ર આવકો એટલે બીજી કોઈ શીર્ષકની આવકો છે 2,40,000. આમ એમની કુલ કરપાત્ર આવક કેટલી થાય? આપણે કીધું ને કે પહેલે કુલ કરપાત્ર આવકમાં ઉમેરવાનો આ મૂડી નફો અને પછી આપણે જોગવાઈઓની ચર્ચા કરશું. તો 8 ને 2 10 ને 1 11 લાખ રૂપિયા ટોટલ એમની આવક થઈ, કરપાત્ર આવક. પણ આપણે શું કીધું છે? 1 લાખ સુધી આવો મૂડી નફો શું ગણાય? કરમુક્ત ગણાય, બરાબર ને? પહેલે તો 11 લાખની એમની કુલ આવક છે, એમાં સ્લેબ ગણતી વખતે તમારે શું ધ્યાન રાખવું પડે? તો કે સ્લેબ પહેલે ગણવા જ નહીં પડે. 65 વર્ષીય વ્યક્તિ છે, બરાબર, એટલે કે સિનિયર સિટીઝન, એટલે 3 લાખ સુધી તો એમની આવક હોય તો એના ઉપર કોઈ ટેક્સ એને ભરવો પડે નહીં ને. અને કરપાત્ર આવક કેટલી છે? 2,40,000, એટલે 3 લાખથી તો ઓછી જ થાય છે. તો આપણે આમાં પણ એનો લાભ લઈ શકશું. એટલે 11 લાખમાંથી 3 લાખ તો સીધા જ બાદ થઈ જાય, કારણ કે સિનિયર સિટીઝન હોવાના કારણે 3 લાખ સુધી એને કોઈ કરવેરો ભરવો પડતો નથી. બાકી બચ્યા કેટલા? 8 લાખ. હવે 8 લાખમાંથી આપણે 8 લાખ એ 8 લાખ શેના પૈકીના છે? બીજી કોઈ કરપાત્ર, બીજા શીર્ષક હેઠળની કોઈ કરપાત્ર આવક છે નહીં, બરાબર. તો 8 લાખ છે એ લાંબા ગાળાનો મૂડી નફો છે, એની નોંધાયેલા ઇક્વિટી શેર ઉપર થયેલો મૂડી નફો છે, જેના પર 112A ની જોગવાઈ લાગુ પડશે. તો 112A ની જોગવાઈ શું કહે છે? 1 લાખ સુધી હોય આવો મૂડી નફો તો એના ઉપર શૂન્ય દરે ટેક્સ. એટલે આમાંથી 8 લાખમાંથી આપણે 2 ભાગ પાડી દઈશું. 1 લાખ છે એના ઉપર ટેક્સ કેટલો? શૂન્ય દરે, એટલે કે 0. અને બાકીના 7 લાખ છે એના ઉપર કેટલો? તો કે 1 લાખથી વધારાની રકમ પર તમામ પ્રકારના કરદાતા માટે કેટલો દર છે? 10%. તો આપણે 7 લાખના 10% એટલે કેટલો આવકવેરો ભરવો પડશે? 70,000. 7 લાખના 10% લેખે 70,000 કુલ આવકવેરો, બીજો કોઈ છે નહીં વિગત, એટલે 70,000 કુલ આવકવેરો. અને એના ઉપર કેટલા ટકા? 4% લેખે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ ઉમેરશું, એટલે 2800 હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ. એટલે ટોટલ આવકવેરાની કુલ જવાબદારી આ એસએસસી ખુરાનાની કેટલી થશે? 72,800. ક્લિયર? એટલે આ વાત કરી એસટીટીને લગતું ઉદાહરણ કલમ 112A. જે પહેલાં સંપૂર્ણ જ્યારે એસટીટી ચૂકવ્યો હોય ને ત્યારે પહેલાં એવી જોગવાઈ હતી કે જેના પર એસટીટી ચૂકવ્યો એ જામીનગીરી ઉપર મળતો મૂડી નફો બધો કરમુક્ત થતો હતો. પણ હવે ગયા વર્ષથી આ જોગવાઈ રદ થઈ ગઈ છે, એટલે હવે એના ઉપર આવી રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. હવે લઈએ ઉદાહરણ 4B. શ્રી નારંગે જયદીપ લિમિટેડના 5,000 ઇક્વિટી શેરો 1996માં 47,210માં ખરીદ્યા હતા. જે નારંગે એસએસસી છે એમને જયદીપ લિમિટેડ કંપની છે એના 5,000 ઇક્વિટી શેરો 1996માં ખરીદ્યા હતા. મેં તમને કીધું હતું 2001 પહેલાંની કોઈ પણ ખરીદી હશે તો એની 1/4/2001ની વાજબી બજાર કિંમત તમને દાખલામાં આપી જશે. એટલે આ શેરની 1/4/2001ની વાજબી બજાર કિંમત 1 લાખ હતી. એટલે બે પૈકી જે વધુ હોય એ તમારે ધ્યાનમાં લેવાની. એટલે 1/4/2001ની 1 લાખ રૂપિયા આપણે ધ્યાનમાં લેશું, કારણ કે 1996નું આપણી પાસે સૂચકાંક હોતો નથી. એટલે આપણે કઈ ધ્યાનમાં લઈએ છીએ? 1/4/2001ના રોજની વાજબી બજાર કિંમત 1 લાખ હતી. જયદીપ લિમિટેડ કંપની છે એને 30મી જૂન 2019ના રોજ, બરાબર, 30મી જૂન 2019ના રોજ 10/1 એવા હકના શેર દીઠ અહીંયા સુધારો કરજો 20ના ભાવે 1/1ના પ્રમાણમાં ખરીદવાની તક આપી હતી. શ્રી નારંગે 5,000 શેર, હવે નારંગે પાસે કેટલા શેર છે? 5,000 શેર છે. અને જયદીપ લિમિટેડે 1/1ના પ્રમાણમાં હકના શેર ખરીદવાની તક આપી. તો એની પાસે 5,000 શેર છે, એટલે એને કેટલા શેર મળી શકે? 5,000 શેર મળી શકે. એ 5,000 શેર ખરીદવાના હક પૈકી ફક્ત 3,000 શેર એને ખરીદ્યા અને 2,000 શેર ખરીદવાનો હક તેમણે શાળા શ્રી ચોરંગીને 36,000માં ફેરબદલી કરી આપ્યો. પછી કીધું છે
શ્રી નારંગે તથા શ્રી ચોરંગીએ જયદીપ લિમિટેડના તમામ શેરો 31/1/2020ના રોજ શેર દીઠ 120ના ભાવે વેચી દીધા છે. હિસાબી વર્ષ 2001-2 અને 19-20ના નિર્ધારિત સૂચકાંક 100 અને 289 છે. અમુક દાખલાઓની પ્રેક્ટિસ પછી તમને આ યાદ પણ રહી જવા જોઈએ. જે 2001-2નો સૂચકાંક કેટલો છે 100 અને ચાલુ પાછલું વર્ષ છે જે આપણું 2019-20 એનો સૂચકાંક કેટલો છે 289 હોય તો આકારણી વર્ષ 2020-21 માટે બંને એસએસસીની દ્રષ્ટિએ મૂડી નફાની કરપાત્રતા નક્કી કરો. બંને એસએસસી એટલે કોણ? નારંગે અને ચોરંગી. હવે આપણે પહેલે રકમ સમજાઈ ગઈ હોય તો આપણે દાખલો ગણવો સરળ પડે. અહીંયા દાખલામાં શું કીધું છે? નારંગે છે એની પાસે કેટલા શેર હતા? 5000 શેર હતા જયદીપ લિમિટેડના. ક્યારે ખરીદ્યા હતા? 1996માં. પણ 1996માં નહીં, પણ 2001-2ની વાજબી બજાર કિંમત આપણે આપેલી છે. 1996માં એને 47,210માં ખરીદ્યા હતા, પણ આપણે 2001-2ની વાજબી બજાર કિંમત 1 લાખ એનાથી વધુ છે એટલે એ ધ્યાનમાં લેશું. પછી કંપનીએ શું કર્યું? જયદીપ લિમિટેડે 30 જૂન 2019ના રોજ 1:1ના પ્રમાણમાં હકના શેર ખરીદવાની તક આપી. તો નારંગેને કેટલા શેર મળી શકે? 5000 મળી શકે. પણ એને શું કર્યું? પોતે 3000 શેર ખરીદ્યા 20ના ભાવે. કંપનીએ 20ના ભાવે. બોનસ શેર ફ્રીમાં મળે. હકના શેર તો જેમ મૂળ શેર ખરીદીએ એમ જ ખરીદવા પડે. અને 2000 શેર પોતાના શાળા ચોરંગીને ખરીદવાનો હક આપ્યો ને એ હક આપ્યો એના બદલામાં એને કેટલા રૂપિયા લીધા? 36,000 લીધા. એટલે નારંગે છે એને એટલા એની આવક જ ગણાય 36,000. બરાબર ને? પોતાના હક બીજાના નામે ટ્રાન્સફર કર્યો એટલે 36,000 એ પણ કમાણું. એમાં એને કોઈ ખર્ચવા પડ્યા રૂપિયા નથી. અને પછી હવે ચોરંગીએ આ 2000 શેર કંપની પાસેથી ખરીદ્યા 20ના ભાવે. બરાબર. પછી શાળા અને બનેવી બંને આ શેર કેટલા ભાવમાં વેચી દીધા છે? 120ના ભાવે માર્કેટમાં વેચી દીધા છે. અને આપણે કીધું છે બંનેની દ્રષ્ટિએ મૂડી નફાની કરપાત્રતાની ગણતરી કરો. તો આપણે પત્રક બનાવી દીધું. શ્રી નારંગેની કરપાત્ર મૂડી નફાની ગણતરી દર્શાવતું પત્રક અને પછી ચોરંગીની ગણશું. બરાબર. પાછલું વર્ષ અને આકારણી વર્ષ ખાસ લખી દેવું. આપણે મૂડી નફાની ગણતરી કેમ કરતા હોઈએ છીએ? તો કે વેચાણ કિંમત માઇનસ ફેરબદલીના ખર્ચા માઇનસ પડતર કિંમત. પણ આ દાખલામાં ફેરબદલીના ખર્ચા છે નહીં એટલે આપણે ગણતરી કરી દઈએ. હવે મેઇન વસ્તુ, નારંગે પાસે શેર કેટલા છે જે એને 120માં વેચ્યા છે? તો કે 5000 જે મૂળ શેર હતા એને ખરીદ્યા છે ક્યારે? 1996માં ખરીદ્યા છે. અને બીજા એને 3000 લીધા. એ 3000 પોતે ખરીદ્યા. કઈ તારીખે? 30/6/2019ના ખરીદ્યા. અને આમાં થતો મૂડી નફો 36,000 એ પણ એના માટે કરપાત્ર ગણાશે. મેઇન વસ્તુ, જો 1996માં છે એ ચાલુ વર્ષે વેચ્યા છે તો એ શું ગણાય? લાંબા ગાળાનો મૂડી નફો ગણાય. જ્યારે આ 3000 ખરીદ્યા હતા એ તો એને ક્યારે ખરીદ્યા છે? 30/6/2019ના રોજ એને મળ્યા છે કંપની તરફથી. બરાબર. તો આ 2019માં 30/6/2019. હવે આ નોંધાયેલા શેર હોય તો કયો સમયગાળો લાગુ પડે? આપણે 12 માસનો સમયગાળો. અને 12 માસ પણ થતા નથી એટલે એના ઉપર થતો નફો શું કહેવાય? ટૂંકા ગાળાનો મૂડી નફો ગણાય. અને આના ઉપર થતો નફો શું ગણાશે? લાંબા ગાળાનો મૂડી નફો ગણાય. એટલે આ બંને અલગ અલગ ગણતરી બતાવશું. તો પહેલે આપણે લઈએ લાંબા ગાળાનો મૂડી નફો. 5000 શેર વેચાણ ઉપજ કેટલી છે? તો કે 5000 ગુણ્યા કયા ભાવે વેચ્યા છે? બંને તમામ શેર 120ના ભાવે વેચ્યા છે. એટલે 5000 ગુણ્યા 120 એટલે 6 લાખ રૂપિયા. એમાંથી બાદ કરી દઈએ એની પડતર કિંમત. આ 5000 શેર એને ખરીદ્યા છે લાંબા ગાળા માટેના હોય ને. જ્યારે જ્યારે લાંબા ગાળાની મૂડી મિલકત હોય ત્યારે શું ગણવું પડે આપણે? સુધારેલી પડતર કિંમત. કઈ? ખાલી પડતર નહીં, સુધારેલી પડતર કિંમત બાદ કરવી પડે. અને 1996નો આપણી પાસે કિંમત હોય ત્યારે 2001-2ની વાજબી બજાર કિંમત જો વધુ હોય તો એ ધ્યાનમાં લેવી પડે. એટલે આપણે લેશું 1 લાખ ગુણ્યા ફેરબદલીના વર્ષનો સૂચકાંક એટલે કે
2019-20નો સૂચકાંક કેટલો છે 289 ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક અથવા 2001-2 નો સૂચકાંક. તો આપણે અહીંયા શું લઈએ છીએ 1996નો સૂચકાંક આપણી પાસે અવેલેબલ નથી એટલે 2001-2001ની વાજબી બજાર કિંમત ધ્યાનમાં લીધી તો 1-2 નો સૂચકાંક કેટલો છે 100. ક્લિયર. 1 લાખ ગુણ્યા 289 ભાગ્યા 100 એટલે 2,89,000 તમારી શું થશે પડતર. એટલે બાદ કરી દઈએ તો આપણે મળશે નફો 3,11,000. લાંબા ગાળાનો મૂડી નફો ડબલ લાઈન કરી દેશું કારણ કે એના પછીનો છે એ ટૂંકા ગાળાનો મૂડી નફો છે એટલે એને ટોટલમાં અલગ જ બતાવશું. ત્યારબાદ ગણતરી કરીએ ટૂંકા ગાળાના મૂડી નફા માટે. હવે નારંગી પાસે 5,000 જે મૂળ શેર હતા એની વાત કરી લીધી. બીજા કયા તો કે એને 5,000 શેર ખરીદવાનો હક મળ્યો તો એમાંથી 3,000 પોતે ખરીદ્યા હતા 20ના ભાવે કંપનીમાંથી અને 2,000 શેર ખરીદવાનો હક એને ચોરંગીને આપી દીધો 36,000 રૂપિયામાં. તો આપણે 3,000 શેર પોતે ખરીદ્યા એનો મૂડી નફાની ગણતરી કરી દઈએ. 3,000 શેર વેચાણ ઉપજ કેટલી તો કે 3,000 ગુણ્યા દરેક શેર એને કેટલા ભાવે વેચ્યા છે 120ના ભાવે વેચ્યા છે એટલે કેટલા થશે 3,60,000 માઇનસ પડતર કિંમત. હવે સુધારેલી કિંમત નહીં આવે. શું આવશે સુધારેલી પડતર કિંમત નહીં આવે કારણ કે આ શું છે ટૂંકા ગાળાનો મૂડી નફો છે એટલે ડાયરેક્ટ પડતર જ બાદ કરવાની છે. જ્યારે લાંબા ગાળાનું હોય ત્યારે એ વસ્તુ ત્યારે ખરીદી ત્યારે આટલામાં પડી હતી એની આજની વેલ્યુ કેટલી એ શોધવા માટે આપણે શું કરવું પડે સુધારેલી પડતર કિંમત સૂચકાંકના આધારે મેળવવી પડે. પણ જ્યારે ટૂંકા ગાળાની મિલકત હોય ત્યારે આપણે ડાયરેક્ટ પડતર કિંમત જ બાદ કરીએ છીએ. આ 3,000 શેરની પડતર કેટલી તો આપણે કંપની પાસેથી કયા ભાવે ખરીદ્યા છે 20ના ભાવે ખરીદ્યા છે એટલે 3,000 ગુણ્યા 20 એટલે 60,000 બાદ કરીએ તો આપણને મળશે નફો 3 લાખ. ટૂંકા ગાળાનો મૂડી નફો સોરી અહીંયા ડબલ લાઈન ન કરજો હજી એના પછી છે આને આપી દઈએ એ. અને બીજું એને 5,000 શેર ખરીદવાનો હક મળ્યો તો એમાંથી 3,000 પોતે ખરીદ્યા હતા અને 2,000 એના સાડા ચોરંગીને ખરીદવાનો હક આપી દીધો તો ની હક કયા ભાવે આપ્યો તો 36,000 લીધા હતા એને ચોરંગી પાસેથી કે હું મારો હક તમને વાપરવા આપું છું એના 36,000 આપો તો એ પણ એને નફો થયો ગણાય એટલે એ પણ કરપાત્ર ગણાય. 2,000 શેરના હકનું વેચાણ કેટલું 36,000 એ ડાયરેક્ટ કરપાત્ર ગણાય. એની કોઈ પડતર છે નહીં એટલે એમાંથી કાંઈ બાદ થવાનું નથી. આને આપી દઈએ બી એટલે કુલ શું થશે 3 લાખ અને 36,000 એટલે 3,36,000 શું ગણાશે ટૂંકા ગાળાનો મૂડી નફો. ક્લિયર. હવે આ વાત કરી આપણે શ્રી નારંગીની કરપાત્ર મૂડી નફાની ગણતરી લાંબા ગાળાનો મૂડી નફો અને ટૂંકા ગાળાનો મૂડી નફો. હવે વાત કરીએ ચોરંગીની કરપાત્ર મૂડી નફાની ગણતરી. હવે મેઇન વસ્તુ ચોરંગીની કરપાત્ર મૂડી નફાની ગણતરી કરતી વખતે તમને સિચ્યુએશન ઓલરેડી ખબર છે. ચોરંગીએ કેટલા શેર પહેલાં તો એની પાસે કાંઈ હતા જ નહીં એને લીધા છે એ કયા લીધા છે 2,000 શેર જે નારંગીને હક મળ્યો તો એ એને ખરીદ્યો છે 36,000માં નારંગીને દીધા છે અને દરેક શેર દીઠ 20 રૂપિયા લેખે કંપનીને દીધા છે અને એવી રીતે એને શેર ખરીદ્યા છે 2,000 શેર અને એ બજારમાં વેચે છે કયા ભાવે 120ના ભાવે. આખો દાખલાની પહેલે રકમ સમજાયેલી હોવી જોઈએ. તો આપણે શું કરશું 2,000 શેરની વેચાણ ઉપજ કેટલી તો કે 2,000 ગુણ્યા 120 લેખે એમને બજારમાં વેચ્યા છે એટલે 2,40,000. વેચાણ ઉપજમાંથી શું બાદ કરશું પડતર કે સુધારેલી પડતર તો કે પડતર બાદ કરશું. શું કામ તો કે ટૂંકા ગાળાની મિલકત છે એમને ખરીદવાનો હક
હકના શેર ખરીદવાનો હક કંપની તરફથી ક્યારે મળ્યો છે? 30/6/2019ના, એટલે ટૂંકા ગાળાનો સમય છે, એટલે ટૂંકા ગાળાનો મૂડી નફો છે. તો આપણે અહીંયા પડતરને સુધારેલી પડતર કરવું પડશે નહીં, સૂચક આંકના મદદ લેવી પડશે નહીં. પડતર કેટલી? તો કે 2000 શેર ગુણ્યા 20 રૂપિયા, એટલે 40,000 કંપનીને દીધા અને હકની ખરીદી કરી. નારંગે પાસેથી હક ખરીદ્યો. આ શેર ખરીદવાનો હક પણ એને કોની પાસેથી લીધો છે? નારંગે પાસેથી. કેટલામાં? 36,000માં, એટલે ટોટલ 76,000 રૂપિયા એને ખરીદ્યા છે. એટલે એને આ 2000 શેર કેટલામાં પડ્યા? 40,000માં નહીં, યાદ રાખજો. એને આ 36,000 નારંગેને ચૂકવ્યા છે અને 40,000 કંપનીને ચૂકવ્યા છે. આમ ટોટલ એને આ 2000 શેર 76,000 રૂપિયામાં પડ્યા છે. એટલે 2,40,000 માઇનસ 76,000 કરીએ એટલે આપણને મળશે 1,64,000. આ શું ગણાશે? ટૂંકા ગાળાનો મૂડી નફો.